કલ્પના કરો એક એવા દેવની જેમના માત્ર એક ઈશારાથી સૃષ્ટિનું સર્જન પણ થઈ શકે અને સંહાર પણ. ગળામાં સર્પોનો હાર, જટામાં ચંદ્ર અને મસ્તક પર વહેતી ગંગા. અને જેમને ભક્તિથી અર્પણ કરવામાં આવે તો માત્ર એક નાનું 3 પાંદડાવાળું બીલીપત્ર પણ અત્યંત પ્રિય છે. આ કથા શરૂ થાય છે સમુદ્ર મંથન વખતે. દેવો અને દાનવો અમૃત મેળવવા માટે એક સાથે ઊભા રહ્યા. મંદરાચલ પર્વત મથની બન્યો અને વાસુકી નાગ દોરડા બન્યા. સમુદ્ર મંથન શરૂ થયું. બધાની નજર અમૃત પર હતી. પરંતુ અમૃત ભરેલા સમુદ્રમાંથી એવું ભયાનક વિષ બહાર આવ્યું કે ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. કાળો, ગાઢ અને અગ્નિ જેવું ધગધગતું હળાહળ વિષ ચારે તરફ ફેલાવા લાગ્યું. જ્યાં એની અસર પહોંચી ત્યાં વૃક્ષો સુકાવા લાગ્યા, નદીઓનું પાણી ગરમ થવા લાગ્યું અને પ્રાણીઓ ભયથી ભાગવા લાગ્યા. દેવતાઓ સમજી ગયા કે જો આ વિષને કોઈએ રોક્યું નહીં તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે. બધા દેવો દોડતા દોડતા કૈલાસ પહોંચ્યા. મહાદેવે તેમની વ્યથા જોઈ કોઈ પ્રશ્ન કર્યો નહીં. તેમણે પોતાના બંને હાથ આગળ કર્યા અને સમગ્ર હળાહળ વિષ પોતાના હાથમાં સમાવી લીધું. મહાદેવે કહ્યું, સૃષ્ટિને હું આ રીતે નષ્ટ નહીં થવા દઉં. અને એવું કહી તેમણે વિષને પોતાના કંઠ સુધી ઉતારી લીધું. પરંતુ માતા પાર્વતીએ તરત જ તેમનું ગળું પકડી લીધું, જેથી વિષ એમના શરીરની અંદર પણ ન જાય અને બહાર પણ ન ફેલાય. વિષ કંઠમાં જ અટકી ગયું અને મહાદેવનું કંઠ નીલું પડી ગયું. એ દિવસથી તેઓ નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. પરંતુ હળાહળ ઝેરનો પ્રભાવ હજુ શાંત થયો નહોતો. વિષની ભયાનક ગરમી મહાદેવના કંઠમાં ધધકી રહી હતી. એમનું મસ્તક તપવા લાગ્યું, આંખો લાલ થઈ ગઈ અને કૈલાસની બર્ફીલી ઠંડક પણ એમની તપન સામે નિષ્ફળ થવા લાગી. દેવોએ ઘણા પ્રયત્નો કર્યા. ઇન્દ્રે ઘનઘોર વરસાદ વરસ્યો, ચંદ્રદેવે પોતાની શીતળતા વધારી અને ગંગાની ધારાઓ મહાદેવના મસ્તક પર વહેવા લાગી. પરંતુ હળાહળ ઝેરની આગ શાંત થતી નહોતી. ત્યારે દેવોને એક દિવ્ય વૃક્ષની યાદ આવી. બિલ્વ વૃક્ષ એટલે કે બીલીનું વૃક્ષ. કહેવાય છે કે આ વૃક્ષ પાંદડાઓમાં એક વિશેષ શીતળતા અને દેવી શક્તિનો વાસ છે. પરંતુ આ વૃક્ષ પૃથ્વી પર આવ્યું કેવી રીતે, એની પાછળ પણ એક અદ્ભુત કથા છે. મિત્રો, ઘણા સમય પહેલાં માતા પાર્વતી હિમાલયની નિર્જન પર્વતમાળાઓમાં ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કરી રહ્યા હતા. દિવસો વીત્યા, અઠવાડિયામાં વીત્યા અને વર્ષો વીતી ગયા. અન્નનો ત્યાગ કર્યો, સુખ સગવડો છૂટી ગઈ અને મનમાં માત્ર એક જ નામ ગુંજતું હતું, ઓમ નમઃ શિવાય. ઋષિઓએ માતાની પરીક્ષા લેતા પૂછ્યું, દેવી, જો તમારી તપસ્યા વર્ષો સુધી ફળ ન આપે તો? પાર્વતીએ શાંતિથી ઉત્તર આપ્યો, તો પણ મારું સંકલ્પ અડગ રહેશે. ઋષિઓએ ફરી પૂછ્યું, અને જો રાહ અનંત થઈ જાય તો? માતાએ આંખો બંધ કરીને કહ્યું, અનંત કાળ પણ મારા સંકલ્પ માટે ઓછા છે. શિવ મારા માટે ગંતવ્ય નથી, શિવ જ મારો માર્ગ છે. ઋષિઓ નિશબ્દ થઈ ગયા. આ હવે માત્ર તપસ્યા નહોતી, આ તો સંપૂર્ણ સમર્પણ હતું. એક દિવસ માતા પાર્વતી ગહન ધ્યાનમાં બેઠા હતા. લાંબી તપસ્યાને કારણે એમના કપાળ પર પરસેવાની એક નાનકડી બિંદુ ઉપજી. તે બિંદુ ધરતી પર પડ્યું અને અચાનક ધરતીમાં હલચલ થઈ. જ્યાં તે બિંદુ પડ્યું ત્યાંથી એક નાનું અંકુર બહાર આવ્યું. સમય જતાં તે અંકુર એક સુંદર વૃક્ષમાં પરિવર્તિત થયું. માતાએ એને જોઈને કહ્યું, તમે મારી સાધનાનો અંશ છો, તેથી મારી શક્તિ હંમેશા તમારી અંદર વસશે. આ વૃક્ષ આગળ જઈને બિલ્વ વૃક્ષ એટલે કે બિલ્લીનું વૃક્ષ તરીકે ઓળખાયું. કહેવાય છે કે એની જડમાં ધૈર્ય, થડમાં સહનશક્તિ, શાખાઓમાં સાહસ અને પાંદડાઓમાં માતા પાર્વતીની કોમળ શક્તિનું પ્રતીક રહેલું છે. મિત્રો, દેવતાઓ તરત જ બિલ્લીના પાન લાવ્યા અને મહાદેવના મસ્તક ઉપર એક પછી એક બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા. અને આશ્ચર્ય, જે શીતળતા વરસાદ, ચંદ્ર અને ગંગા પણ ન આપી શક્યા નહોતા, તે બીલીપત્રના સ્પર્શથી મહાદેવની તપન ધીમે ધીમે શાંત થવા લાગી. મહાદેવે આંખો ખોલી અને કહ્યું,
આ પાંદડામાં માત્ર શીતળતા નથી, તેમાં ભક્તિ અને શક્તિનો સ્પર્શ છે. બીલીપત્ર સામાન્ય રીતે 3 પાંદડીઓ સાથે જોડાયેલું છે. આ 3 પાંદડીઓને પરંપરામાં મહાદેવના ત્રિનેત્ર, ત્રિમૂર્તિ અને 3 કાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્યના પ્રતીક તરીકે જોવામાં આવશે. એટલે જ્યારે ભક્ત શિવલિંગ પર એક બીલીપત્ર અર્પણ કરે ત્યારે તે માત્ર એક પાન નથી ચડાવતો, તે પોતાની શ્રદ્ધા, સમર્પણ અને અંતરના ભાવને મહાદેવના ચરણમાં અર્પણ કરે છે. પરંતુ બેલપત્રની મહિમાની એક બીજી હૃદયસ્પર્શી કથા પણ કહેવાય છે. એક વખત એક ગરીબ વનવાસી સાંજના સમયે જંગલમાં રસ્તો ભૂલી ગયો. અંધારું ઘેરાઈ ગયું. ચારે તરફ જંગલી પ્રાણીઓના અવાજો આવવા સંભળાવા લાગ્યા. તે ગભરાઈ ગયો અને વિચાર્યું કે આ રાત અહીં જ પસાર કરવી પડશે. તે નજીકના એક વૃક્ષ પર ચડી ગયો. તેને ખબર નહોતી કે તે બીલીનું વૃક્ષ હતું. નીચે માટી અને સૂકા પાંદડા વચ્ચે એક જૂનું શિવલિંગ પડેલું હતું. રાત લાંબી હતી અને એને ઊંઘ આવતી નહોતી. સમય પસાર કરવા તે વૃક્ષ પરથી એક પછી એક પાંદડા તોડીને નીચે ફેંકતો રહ્યો. પરંતુ તેને ખબર નહોતી કે એના દ્વારા તોડવામાં આવતું દરેક બીલીપત્ર સીધું શિવલિંગ પર જઈને પડી રહ્યું હતું. આ રીતે આખી રાત અજાણતા જ તેની પૂજા થતી રહી. સવાર થઈ. સૂર્યના પ્રથમ કિરણો જંગલમાં પડ્યા અને અચાનક ત્યાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. વનવાસીઓએ આંખો ખોલી તો તેની સામે મહાદેવનું દિવ્ય સ્વરૂપ હતું. તે આશ્ચર્યથી બોલ્યો, હે પ્રભુ, મેં તો કંઈ કર્યું જ નથી. મહાદેવ સ્મિત કરીને બોલ્યા, મને જ્ઞાન કરતાં ભાવ વધુ પ્રિય છે. તને પૂજારીની રીત ખબર નહોતી, પૂજાની રીતની ખબર નહોતી, પરંતુ તારા મનમાં કપટ નહોતું. તારા અજાણ્યા ભાવથી પણ તું મારી પાસે પહોંચી ગયો. વનવાસીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે એને સમજાયું કે મહાદેવને સોનાના મહેલની જરૂર નથી, તેમને મોંઘા ભોગની જરૂર નથી. તેઓ તો વૈરાગીના દેવ છે. શમશાનમાં પણ એટલા જ સહજ છે જેટલા કૈલાસ પર. તેમને જોઈએ છે માત્ર એક નિર્મળ હૃદય, અને જો ભાવ સાચો હોય તો જંગલમાંથી તોડેલું એક નાનું બીલીપત્ર પણ મહાદેવ સુધી પહોંચી શકે છે. આ જ કારણ છે કે શ્રાવણ માસમાં ભક્તો શિવલિંગ પર જળ અને બીલીપત્ર અર્પણ કરે છે. દરેક જળધારા જાણે હળાહળની આગને શાંત કરવાનો સંકલ્પ કરે છે. દરેક બીલીપત્ર જાણે માતા પાર્વતીની શક્તિનું સ્મરણ છે. અને દરેક ઓમ નમઃ શિવાય ભક્તના હૃદયમાંથી નીકળેલું સમર્પણ છે. તેથી જ્યારે પણ મહાદેવને બીલીપત્ર અર્પણ કરો ત્યારે યાદ રાખજો, તમે માત્ર એક પાન નથી ચઢાવી રહ્યા, તમે તમારી શ્રદ્ધા, તમારી આશા અને તમારું સમગ્ર હૃદય મહાદેવને અર્પણ કરી રહ્યા છો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.